श्री महाप्रभु जी भूतल पर विराजे। વલ્લભાખ્યાનમાં તો ઘણું વર્ણન ગોપાલદાસજીએ કર્યું. મૂળ પુરુષમાં શ્રી દ્વારકેશજીએ મહાપ્રભુજીની આખી ગાથા ગાઈ અને યદુનાથજીએ ઉષાજીના સત્સવલાલજી વલ્લભ દિગ્વિજય નામનો ગ્રંથ લખી મહાપ્રભુજીનો ઇતિહાસ લખ્યો. આ ત્રણ સ્થાનોમાં આ ત્રણ ગ્રંથોમાં મહાપ્રભુજીનું ચરિત્રનું દર્શન આપણને મળે અને પછી તો અનેક આચાર્યો વૈષ્ણવો દ્વારા એ ચરિત્ર પ્રગટ થયું. શ્રી વલ્લભ 52 વર્ષ ભૂતલ પર વિરાજે. એમ કહેવાય કે 11 વર્ષ અને 52 દિવસ ઠાકોરજી બ્રજમાં વિરાજે. તો એ 52 દિવસની જે લીલા છે એને પ્રગટાવવા, એના અર્થોને પ્રગટ કરવા, એ લીલાને પ્રગટ કરવા ઠાકોરજી મહાપ્રભુજી 52 વર્ષ ભૂતલ પર વિરાજે. અને 11 વર્ષ 52 દિવસની ઠાકોરજી વ્રજની ભૂમિને તો પાવન કરી, ત્યારે ભારત વર્ષની અન્ય ભૂમિએ કહ્યું કે પ્રભુ આપે ખુલ્લા ચરણારવિંદનો સ્પર્શ વ્રજની ભૂમિને કરાવ્યો, પણ અમારા બધા પર કૃપા ક્યારે થાય? ત્યારે ઠાકોરજી બોલ્યા, જ્યારે વલ્લભ રૂપે ભૂતલ પર પધારી ત્યારે આખી ભારત વર્ષની ભૂમિને ખુલ્લા ચરણારવિંદથી હું પાવન કરી તીર્થ સકલ સનાથ સીધા ચરણ રહેલો સમાન. અને મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદથી સમગ્ર ભારત વર્ષની ભૂમિમાં પધાર્યા અને સમગ્ર ભૂમિને પાવન કરી. બીજી અન્ય લીલાઓને તો આપણે આગળ નામાવલી સાથે દર્શન કરતા જઈશું. સીધા સર્વોત્તમ સ્તોત્રની રચના તરફ આગળ વધીએ. હવે મારે 7 દિવસમાં પૂરું કરવું છે, તો મને યાદ અપાવતા રહેજો છે જે પૂરું કરવાનું છે. ત્રણ વાર ભગવદ આજ્ઞા મહાપ્રભુજી પ્રભુ હવે આ લીલામાં મધુવનમાં ગંગા સાગર તો અંતઃકરણ પ્રબોધ નામનો ગ્રંથ મહાપ્રભુજી લખ્યો. 2 વાર ભગવદ આજ્ઞા થઈ એ શ્રી વલ્લભ આપનો વિરહ કારણે સહન કર્યો. આપ ફરી લીલામાં બનાવ્યો, પણ હજી ભાગવત પરની ટીકાઓ બાકી હતી. અનેક દૈવી જીવોને શરણે લેવાના બાકી હતા. 2 વાર આ વૈષ્ણવ માટે મહાપ્રભુજીએ ભગવદ આજ્ઞા માની અને મહાપ્રભુજીના અંતઃકરણમાં ખૂબ ખેદ થયો. અંતઃકરણ સદવાક્યમ સાવધાન થયા કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષવર્જિતમ. અંતઃકરણ પ્રબોધ નામનું ગ્રંથ મહાપ્રભુજીએ પોતાના અંતઃકરણને સંબોધીને લખ્યો. અનેક ગુરુઓ એવા થયા જેને બીજાને ઉપદેશ આપ્યા હોય, શ્રી મહાપ્રભુજીએ પોતાના અંતઃકરણને ઉપદેશ આપતો ગ્રંથ લખ્યો. રાજપત્ની જાતા રાજના સમાનતા કદાચિત અપમાને બાબુ તક્તા કુશર ભવે પ્રોઢા વિદુહિતા યત્વસ્નેહા ન પ્રેષ્ઠતે વર તથા દેહે ન કર્તવ્યમ વરસ્પતિ નાન્યથા. અદ્ભુત અંતઃકરણ પ્રબોધ નામનો ગ્રંથ. થોડા ગ્રંથોમાં આપણે જોઈએ કે યમનાસ્ત્ર કરીએ, કૃષ્ણાસ્ત્ર, નવરત્ન કરીએ, સિદ્ધાંત ઇત્યાદિ કેટલા સુંદર ગ્રંથ, અદ્ભુત ગ્રંથ. ગંગા સાગર સંગમે યામી પશ્ચાત મધુવને અને મહાપ્રભુજી પશ્ચાતાપ કરી રહ્યા છે. પ્રભુએ 2 વાર આજ્ઞા કરી અને માની. ગંગા સાગર સંગમમાં જયારે મહાપ્રભુજી પધાર્યા અને ત્યાં ભગવદ આજ્ઞા થઈ, હે વલ્લભ પધારો હવે લીલા. પ્રતિદેવી જીવોને શરણે લેવાના બાકી હતા. મધુવનમાં મહાપ્રભુજી બિરાજીને ફરી આજ્ઞા થઈ, પધારો નમામી. ત્રીજી આજ્ઞા, જે કાર્ય કરવું હતું પૂર્ણ. 40 દિવસનું અન્નસન્ન મૌન વ્રત લઈ ગંગાજીના કાશીના હનુમાન ઘાટ ઉપર મહાપ્રભુજી બિરાજ્યા. ત્રિદંડી સંન્યાસ મહાપ્રભુજીને તો એક કોપી ધારણ કર્યો.
મૌન ધારણ કરી લીધું. હથગઢનો ત્યાગ કરી ભગવાન આજ્ઞા કરી લીલામાં પધારવા. 40 દિવસો સુધી રથયાત્રાનો દિવસ આવે. 42 બીજનો દિવસ. એકાકીનો ગંગાજીનો ઘાટ હજારો વૈષ્ણવ છલકાઈ ગયો. સમાચાર મળ્યા તે બધાને કે આજે મહાપ્રભુજી લીલામાં પ્રયાણ કરવાના. આખો ગંગાજીનો ઘાટ હજારો વૈષ્ણવથી ભરાઈ ગયો. પંદર 17 વર્ષના વિશાળજી ગોપીનાથ સાષ્ટાંગ દંડવત અમારા માટે શું હતું? મૌન વ્રત છે મહાપ્રભુ. આંગળીથી ગંગાજીની રેતમાં શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ વાંચ્યો. યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથમ જન તદા કાલ પ્રવાહસ્થા દેવચિત્તાદો સર્વથા ભક્ષયિષ્યન્તિ યુષ્માદિતિ વગેરેમમ. જો તમે બહિર્મુખ તો કાળ તમારું ભક્ષણ કરી દેશે, તમારો ગ્રાસ કરી જશે. કાળના પ્રવાહમાં તમે વહી જશો. तो आंसू गोपीनाथ जी ने दिखाए. ये हाथ जोड़ी साक्षात ઠાકોરજી પ્રગટ થયા અને શિક્ષા શ્લોકી નામના ગ્રંથમાં પોતાના શ્લોકો લખતા સ્વયં ઠાકોરજીએ લખ્યું, મયી ચેદસ્ય વિશ્વાસ શ્રી ગોપીજન વલ્લભે સદા કૃતાર્થાયુયમિ દોષનિયમ ન પરિહિત. હે વૈષ્ણવો, હે વલ્લભકુલ, જો તમને મારા ગોપીજન વલ્લભમાં સંપૂર્ણ વિશ્વાસ હશે, નિર્ભય બની જાઓ. કાળ તમારું કઈ બગાડે. મેં તમારો હાથ પકડ્યો. એક ભરોસો ઠાકોરજી આપ્યો. ચારે બાજુ જય ઘોષ થવા લાગ્યા. વલ્લભાધીશ કી જય, વલ્લભાધીશ કી જય. મહાપ્રભુજી ખાડા માનો કે નિકુંજમાં બિરાજેલા શ્રીનાથજી બાબા આ સ્વામીજી સ્વરૂપ શ્રી વલ્લભને બોલાવી, આવો શ્રી વલ્લભ, પધારો લીલા. આપના વગર આ લીલાનો રાસ અધૂરો છે. આપના વગર હું ઉદાસ. આ વ્રજભક્તો આપની પ્રતીક્ષા કરી રહ્યા. ફરી લીલામાં બધા શ્રી મહાપ્રભુજી ધીમે ડગલે ગંગાજીના ઘાટ પર પ્રયાણ. એક સીડીઓને ઉતરતા ચરણ ગંગાજીમાં બંધાવ્યા. ધીરે ધીરે આગળ વધ્યા. ઘૂંટણ સુધી, કટી સુધી બંધાવ્યા અને ઠાકોરજી તરફ દૃષ્ટિ કરી બે હાથ જોડ્યા. હજારો લોકો દર્શન કરી રહ્યા છે અને શ્રી વલ્લભના હૃદયમાંથી તેજ પુંજ નીકળી આકાશમાં બિરાજતા, એ ગોલોક ધામમાં બિરાજતા એ ઠાકોરજીના મુખાર બિંદમાં જઈને સમાઈ થઈ ગયો. બોલો શ્રી વલ્લભાધીશ, બોલો શ્રી વલ્લભાધીશ, બોલો શ્રી વલ્લભાધીશ. હજારો લોકો આ પ્રગટ સાક્ષાત લીલામાં પધારતા શ્રી વલ્લભના દર્શન કર્યા. આપણે તો આસુર વિહારનું લીલા થઈએ. આસુરી જીવો માટે પધાર્યા, દૈવી જીવો માટે તો સદાય વલ્લભ ભૂતલ પધાર્યા.